હરિતા, વાત અહીં પૂરી થતી નથી. ઘણીવાર આ છોકરીઓને ભણવાની સાથે સાથે ઘરનું કામ કરવું પડે છે. એટલે હું કંઈ સમજી નહીં. એનું કારણ છે ઘરની આર્થિક પરિસ્થિતિ. ઘણીવાર કામ કરવા માટે બહાર જતી આવતી છોકરીઓનું જાતીય શોષણ અથવા તો કહો કે જાતીય સતામણી થતા હોય છે. આરતીબેન, જાતીય શોષણ, જાતીય સતામણી, મને કંઈ ખબર ના પડી. આ દ્રશ્યો જોઈ લે, પછી તું જાતે જ સમજી જઈશ. ચાલો. બે. હા, બે. બરોબર. ના ના શેઠ સાહેબ, દુકાન સાફ થઈ ગઈ. આ મહિનાનો પગાર આપો ને. એક કામ કર, સાંજે મોડેથી ઘેર આવજે અને પૈસા લઈ જજે. હા હા, જા. શેઠ સાહેબ, તમે કહ્યું હતું ને સાંજે પગાર આપશો. સમજદાર છે હો, ટાઈમ સર આવી ગઈ. આવો, ગભરાવાનું નહીં.